વિડીયો ગમે તો લાઈક શેર અને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ અલે તું મને ભૂલાઈ દે. સબસ્ક્રાઇબ. હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું થઈ ગયો છું ફ્રેશ કમ્પ્લીટ નહીં ધોઈને. અને અત્યારે આજનો બ્લોગ છે એ બહુ મસ્ત બનવાનો છે, કેમ કે હવે આપણે ચાલુ કરી દીધું છે આઈફોનમાં શૂટ કરવાનું. તો બધા બ્લોગ છે આપણા આઈફોનમાં જ આવશે અને ક્વોલિટી છે એ પહેલાં કરતાં બેટર થઈ ગઈ છે. તો આખો બ્લોગ જોવાના ભૂલતા નહીં, કેમ કે આજનો બ્લોગ છે આખો આપણે આઈફોનમાં શૂટ કરીશું. અત્યારે મમ્મી નાસ્તો બનાવી રહી છે, તો જોઈ આવો કે કેવો નાસ્તો બનાવે છે, શું કરે છે, અને મમ્મીને પૂછીએ પછી. ઠંડી તો એટલી બધી પડતી નથી, પણ મારી મમ્મીએ કેવું પ્યાર દીધું છે બધું. મમ્મી આટલી બધી ઠંડી પડે છે? અરે ભાઈ, ઠંડી મન તો હવે ઉંમર થઈ ગઈ એટલે ઠંડી તો લાગે ને. પણ આટલું બધું પેક કરી દે. હું તો સ્વેટર વગર પહેરું. તું હમણાં નાયો ને એટલે ફ્રેશ થઈ ગયો એટલે ઠંડી ઉડી ગઈ. હા, શું બનાવે છે કે? હવે ચોળી બનાવવાની. એવું એમ? ચોળી વઘારું. હા, તો મમ્મી અત્યારે ચોળી બનાવી રહી છે અને નાસ્તો મસ્ત પ્રોટીન વાળો આલે છે મમ્મી સવાર સવારમાં. લસણ ફોલ્યું, મરચાં કાપ્યા, હા, ટામેટું કાપ્યું, ડુંગળી કાપી. ઓકે. હવે દોણા કાપી દઉં અને પછી વઘાર મૂકું. હેલો ગાઈસ. તારો વિડીયો હું આઈફોન થી ઉતારું છે હવે. તે ઉતારવા માટે જ લાયા છો બેટા? એવું? વિડીયો માટે તો ફોન આપણે આઈફોન લાયા છીએ. હે તો ઉતારવાનો. સિસ્ટમ પાડ દેંગે. સિસ્ટમ પાડ દેંગે. ચલો. મમ્મી અત્યારે લસણ ફોલી દીધું છે, મરચા, ડુંગળી અને ટામેટા કાપી દીધા છે. અત્યારે ધાણા કાપી રહી છે મમ્મી. અને પછી મસ્ત મમ્મી પેલો પલાળી દીધું, બતાય. જો પલાળી દીધું હતું રાત્રે, અને હવે એ વઘારીને પછી અમારે નાસ્તોમાં કરવાનું છે, કેમ કે સવારે અમે પ્રોટીન વાળો નાસ્તો મળે એટલે મમ્મી આવું કરે છે. ચણા કાં તો આવું કહેવા મમ્મી? ચોળી. આ બે વસ્તુ રોજ રાત્રે પલાળી દે. ચણા, મગ અને ચોળી. ઓકે. મમ્મી કેમ છો બધા? રામ રામ. હું સવારે નાસ્તા પાણી થઈ ગયું છે અને વાસણ ઘસું છું. જાતે વ્લોગ ઉતારજો મમ્મી? હા, જાતે. મારો અલગ બનાય. તો અત્યારે હું બહાર નીકળ્યો છું જોવા કે કેવું રિઝલ્ટ આવે છે. ફ્રન્ટ કેમેરાથી અત્યારે હું ઉતારી રહ્યો છું અને સનલાઇટ આવી રહી છે સામેથી. અને આમાં એક એવું ફીચર છે કે તમે સીધો ફોન રાખો તો પણ એમાં છે યુટ્યુબના જે રીતના આવે છે યુટ્યુબના સાઇઝમાં એ પ્રમાણે બની જાય છે. એટલે આમ સીધું સીધું ઉતારું છું અત્યારે. તો પછી આપણે ઘરે જઈને જોઈશું કે કેવી રીતના અવાજ આવ્યો છે અને ક્વોલિટી કેવી છે. તે ઉતારું છું અત્યારે વિડીયો. અત્યારે કામ ચાલી રહ્યું છે આ રોડનું. તો જોઈએ અહીંયા આમાં બેકથી કેવું ક્વોલિટી આવી રહી છે અત્યારે હાલ તો હું ગાંધીનગર જઈ રહ્યો છું અને બ્લોગમાં તમે બન્યા રહેજો. બધું છે એ બહુ મસ્ત રિઝલ્ટ આવે છે મને એવું લાગે છે, કેમ કે અત્યારે હું ફ્રન્ટથી જ ઉતારું છું, બેકથી ઉતારું છું થોડું આગળ જઈને, કેમ કે અત્યારે સાધનો બહુ અવર જવર થાય છે એટલે વોઇસ થોડો પેલો થાય એટલા કારણે. તો બેકથી પછી ઉતારું એટલે બેકમાં કેવું રિઝલ્ટ આવે છે. અને આમાં સિનેમેટિક પણ છે, તો સિનેમેટિકના જે થોડા શોર્ટ છે એ પણ હું લઈશ એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતના રિઝલ્ટ આવે છે આઈફોન 17નું. તો આજે ટેસ્ટિંગ જ છે આખું બ્લોગ અને મજા આવશે તમને. અમદાવાદમાં તો અત્યારે આખી જગ્યાએ આ આરસીસી રોડ બની રહ્યા છે. ખબર નહીં ડામરવાળા નીકાળી દીધા અને બધી જગ્યાએ આવા આરસીસી રોડ જ બનાવે છે. તો આ રીતનું કામ ચાલી રહ્યું છે અત્યારે. તો મિત્રો અત્યારે હું મેટ્રોમાં જઈ રહ્યો છું અને મેટ્રોમાંથી કેવું દેખાય છે તમને બતાવું. આ રીતનું સીન છે બધું. મેટ્રોમાં બેઠા છે બધા. ક્લિયરિટી મસ્ત આવે છે અહીંથી બહારની, એકદમ પરફેક્ટ વિડીયો. એટલે આ રીતે જો ત્યાં માઇનસ થયું પછી ત્યાં ઝૂમ થઈ ગયું. બ્લર તો આપણે તો અત્યારે મારે જેવું આઈફોન છે લેવા જઈએ છીએ અમે ક્રોમા સ્ટોરમાં. અને કોને લેવાનું છે? વિતેશને લેવાનું છે. તો આપણે અંદર જઈને ચેક કરીએ પહેલા. તો અત્યારે અમે બધા બેઠા છીએ વેઇટિંગમાં. એપલ આવે એની રાહ જોઈએ. 17 હા 17 ક્યાં કરવાનું? વ્હાઈટ. અલે વ્હાઈટ તો બીજી દોશે. હા તો બરાબર. વ્હાઈટ બ્લેક બરાબર. તો આપણે ક્રોમામાં તો સેટ ના થયું, પણ અત્યારે ફોન વાળાને ત્યાં છે વ્હાઈટ કલરનો ફોન લેવાનો છે. તો હવે ઉદઘાટન કરીશું થોડી વાર. ડિસ્કાઉન્ટ તો નહીં હાલતા પણ એટલામાં જ પડવાનું છે. જોઈએ હવે. તો અત્યારે પેમેન્ટ તો કરી દીધું છે અમે અને બસ હવે થોડી વારમાં ઉદઘાટન કરવાનું છે. આપણે ફોન સીલ 2 ખોલવાના છે.
એટલે ખોલી દઈએ હમણાં થોડી વારમાં એમના હાથે. પણ વ્હાઇટ કલરનો છે ઓપન કરી લીધો છે, પેક કરો તો બસ વ્હાઇટ કલર લઈ લીધું છે. હવે અંદર કશું આપતા નથી આ લોકો, બસ એક વાયર આપે છે આ લોકો બસ. બીજું અલગથી એડેપ્ટર લેવાનું છે 2200 રૂપિયાનું. અત્યારે ફોન વાલેમાં પબ્લિક બહુ બધી આવી છે ફોન લેવા. આપણો ફોન તો લેવાઈ ગયો છે. હવે થોડી વારમાં આપણું બિલ આવે પછી આપણે નીકળીએ છીએ. આપણે છેક હિંમતનગરથી ફોન લેવા માટે ગાંધીનગર આવ્યા છે iPhone 17 વ્હાઇટ કલરનો. તો હવે તમારે જે કહેવું કહો તમે. વ્હાઇટ કલરનો બરાબર, અને પેમેન્ટ બધું છે કેશ કર્યું છે ઓનલાઈન બરાબર. લેવાઈ ગયું છે. હવે થોડું ટપન બપન નાખી કવર બવર નાખી રેડી કરીને પછી નીકળીએ. તો આપણે આઈફોન લઈ લીધું છે ફાઇનલી, અને ટોટલ બિલ છે એ 85,000 જેવું થયું છે. અને રાતનો સમય થઈ ગયો છે અત્યારે જુઓ. તો હવે થોડી વારમાં હવે નીકળીએ છીએ, બધા અલગ થઈ ગયા છે બરાબર. આ બંનેને જવાનું છે હિંમતનગર. તો હવે મળીએ બરાબર. કોંગ્રેચ્યુલેશન. ચાલો, તો આપણે ફાઇનલી છે મેટ્રોમાં બેસી ગયા છીએ. તો ઘરે આવી ગયો છું અત્યારે મસ્ત. અને મમ્મી કહેતી હતી કે કેમ આટલી બધી વાર લાગી? મમ્મી કેમ વાર લાગી મારે? નાસ્તો લેજે તે. હા, તાર માટે નાસ્તો લાવે છે. લે, આજે મેં જમવા નથી બનાવ્યું, મારે નાસ્તો આવી ગયો છે એટલે નાસ્તો કરશે. આજે હું નાસ્તો કરી. પણ તે જમવા કેમ નહીં બનાવ્યું? આજે હું રજા પર. એવું એમ? રોજ રોજ કંટાળો હોય છે, હું કામ બનાવું? તો શું નાસ્તો લઈને આજે હું બનાવું તો નાસ્તો લાવ્યો. તું જોતો ખરી? તે કીધું તે પણ લાવ્યો નાસ્તો પુલાવ. તો પુલાવ. પુલાવ તને ભાવે છે મસ્ત? મને ભાવે છે. એટલે તાર ખાવાનું? સારું, ખા, મસ્ત મજા આવશે. હું પેટ ભરી ખાઈશ. તો આ આપણે રાત્રે આઈફોન થી શૂટ કર્યું છે આખો વ્લોગ બરાબર. તો આ વ્લોગ છે એ રાતનો, દિવસનો, સૂર્યમાં કેવો આવે છે, અંધારામાં કેવો આવે છે, એ બધું આપણે આમાં શૂટ કરી દીધું છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. અલે તું મને ભૂલાઈ દે. સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કહી દે એકવાર. સબસ્ક્રાઇબ. સારું હેડો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.